સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા યુવક સાથે વિઝા કરાવી આપવાના બહાને 95 લાખ રૂપિયા ઠગ ટોળકી દ્વારા પડાવી લેવામાં આવ્યા હતા। છેતરપિંડી કરવાના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડી સરથાણા પોલીસે દાખલારૂપ કાર્યવાહી કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓ નિર્મલ વસોયા અને કપિલ વસોયાએ ફરિયાદીને વિઝા કરાવી આપવાના બહાને 95 લાખ રૂપિયા લીધેલ હતા અને વિઝા નહીં કરી આપ્યા ત્યારે ફરિયાદીએ પૈસાની માંગણી કરતા તેઓને પૈસાના બદલામાં તેઓના ફ્લેટનું બાનાખત કરી આપ્યું હતું, જે ફ્લેટ 5 વર્ષ અગાઉ તેઓએ વેચાણ કરી દીધો હતો। આ રીતે તેઓએ ખોટા દસ્તાવેજો બનાવી ફરિયાદી સાથે બીજાના નામે છેતરપિંડી કરી હતી। આ તમામ ત્રણેય આરોપીઓ ફરાર હતા, જેમાં મુકેશ મેંદપરા નામના મુખ્ય આરોપીને સરથાણા પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો હતો। આરોપીઓમાં કપિલ વસોયા અને નિર્મલ વસોયા હજી પણ ફરાર છે। આરોપીને ઝડપી પાડ્યા બાદ એ પણ ખુલાસો થયો હતો કે તમામ આરોપીઓ વિરુદ્ધ સુરત શહેર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદો દાખલ થઈ હતી અને તેમાં પણ ફરાર હતા, જેમાં ડુમ્મસ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024 દરમિયાન 2 ફરિયાદો દાખલ થઈ હતી, જ્યારે અથવા લાઇન્સ પોલીસ સ્ટેશન 1 ગુનો દાખલ થયો હતો અને સરથાણામાં 1 ગુનો દાખલ થયો હતો। સાથે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમ વર્ક કરવામાં આવી હતી, જેમાં સરથાણા પોલીસે અંગત બાતમીદારો અને હ્યુમન સોર્સિસ દ્વારા ગુપ્ત માહિતી મળેલ કે મુકેશ મનસુખભાઈ મેંદપરા અમદાવાદ છુપાયેલો છે, જેની સંપૂર્ણ ખાતરી કર્યા બાદ એક ટીમ પીએસઆઈ એન.વી. ભરવાડના માર્ગદર્શન હેઠળ અમદાવાદ મોકલવામાં આવી હતી, જેમાં આરોપીને દબોચવામાં સફળતા મળી હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।